તમે રોજ વાંદરા જોતા હશો, પણ એક સવાલ છે જે કોઈ પૂછતું જ નથી. વાંદરું મળતું આપણને ક્યારેય કેમ નથી જોયું? શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે વાંદરા આપણને બધે જગ્યાએ જોઈએ છીએ, પણ વાંદરું મળતું ક્યારેય નજરે પડતું નથી? આ કોઈ સામાન્ય સંયોગ નથી, પરંતુ એની પાછળ એક બહુ જૂની અને રહસ્યમય માન્યતા જોડાયેલી છે. કહેવાય છે કે રામાયણના સમયમાં વાનર સેનાએ ભગવાન શ્રી રામ પાસેથી એક વિશેષ વરદાન માંગ્યું હતું કે કોઈ મનુષ્ય વાનરને મળતા જોઈ ન શકે. આ માન્યતા મુજબ વાંદરાને પોતાની મૃત્યુ વિશે ઓછામાં ઓછું એક અઠવાડિયું પહેલાં જ અહેસાસ થઈ જાય છે. જ્યારે વાંદરાને લાગે છે કે એનો અંત નજીક છે, ત્યારે તે ધીમે ધીમે પોતાને બધાનાથી અલગ કરી લે છે. એ કોઈ અવાજ નથી કરતો, કોઈને બોલાવતો નથી અને શાંતિથી એક જગ્યાએ સુરક્ષિત જગ્યા પસંદ કરે છે. પછી વાંદરો ખોરાક અને પાણી લેવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દે છે, જાણે કુદરતના નિયમોને એ સ્વીકારી લીધા હોય. કેટલીક માન્યતાઓ કહે છે કે મૃત્યુના નજીક પહોંચતા વાંદરો ઘણા જંગલમાં જઈને દીમકના નાશ એટલે કે ઢગલા પાસે જઈને શાંતિથી સૂઈ જાય છે. એવું માનવામાં આવે છે કે ત્યાં કુદરત જ પોતે જ એનું અંતિમ કાર્ય પૂર્ણ કરે છે અને દીમકો તેને પોતાનું ભોજન બનાવી લે છે. જો ક્યારેક કોઈ વાંદરો અકસ્માતથી મરી જાય તો કહેવાય છે કે બીજા વાંદરા ભેગા થઈને તેને ત્યાંથી ઉઠાવી દીમકના ઢગલા પાસે લઈ જાય છે. આ બધું વિજ્ઞાન દ્વારા સાબિત નથી, પરંતુ સદીઓથી લોકોમાં ચાલતી આવતી માન્યતાઓ છે અને કદાચ એટલા માટે જ આપણે વાંદરો મળતા ક્યારેય જોઈ શકતા નથી. આવી કેટલી વાતો છે જે આપણને રોજ રોજ જોઈએ છીએ પણ ક્યારેય સમજવાનો પ્રયત્ન કરતા નથી. જો તમને આવી રહસ્યમય અને અદ્ભુત વાતો જાણવી ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી લખો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.